અંકલેશ્વર શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. અંસાર માર્કેટ નજીક નેશનલ હાઈવે પર આવેલા ફ્લાયઓવર પાસેથી પોલીસે ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરતા બાઇક પર આવી રહેલા 3 ઈસમોમાંથી એક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જ્યારે માંગરોળ તાલુકાના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે તેમની પાસેથી અંદાજે 973 ગ્રામ ગાંજો અને 195 ગ્રામ ચરસ કબજે કર્યો હતો. આ ઉપરાંત બાઇક અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹1,39,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી સુવેઝ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી ડ્રગ્સ સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,